આજ તો બા શાંતિથી વેકેશનનું લેસન પૂરું કરતા હતા અને બાજુવાળાને નારળિયુંમાં નારળ પણ કપાતા હતા. એટલે નારળ કાપવાવાળા ભાઈએ આપણે એક નારળ ફોડી દીધું. એટલે આપણે નારળનો પણ મેળાવી ગયો ભાઈ. પછી તો આપણે વેકેશનનું લેસન પણ કમ્પ્લીટ કરી લીધું હતું અને આપણે બેગ પણ કમ્પ્લીટ કરી લીધું હતું, કેમ કે આપણે કાલે જવાનું હતું ભણવા. કાલે તો ભણવા જવાનું હતું પણ આપણું મોઢું કાળું કાળું થઈ ગયું હતું તડકામાં રખડીને. મોઢાનું કે કરવું જ પડશે કેમ કે આપણે કાલ ભણવા જવાનું છે. એટલે આપણે મામાના રૂમમાંથી મામાનું ફેસ વોશ હાથમાં આવી ગયું હતું. મામા નથી ને ત્યાં આપણે મામાના ફેસ વોશ થી મોઢું ધોઈ લઈએ. મામા જો વિટામિનનું ટી ટ્રી ફેસ વોશ વાપરે છે. મામા કહેતા હોય કે વિટામિનનું ફેસ વોશ થી દાગ ને પિમ્પલ્સ ને બધું વહી જાય. આ ફેસ વોશ એક નંબર આવ્યો. મામા નથી ત્યાં મોઢું ધોઈ લઈએ હાલો. પછી તો મામા નથી ત્યાં હાલો આપણે ફેસ વોશ થી જલ્દી મોઢું ધોઈ લઈએ. ફેસ વોશ ની તો સુગંધ એક નંબર આવતી હતી હો ભાઈ. મામા નથી ત્યાં આપણે વેત કરી લીધો. પછી કામ આપણે હરખાઈથી મોઢું ધોઈ લીધું. મોઢું ધોયું ત્યાં તો આપણે એક નંબર ચમકવા માંડ્યા હતા હો. તમે હાસુ બોલજો. આ વિટામિનનું ફેસ વોશ થી મોઢું ધોયું હતી. હું ચમકવા માંડી કે નથી ચમકવા માંડી? તમે જરા કમેન્ટ કરીને કહીજો. આરીસામાં જોઈને તો મને એવું લાગ્યું કે હું ચમકવા માંડી. તમે જો આ વિટામિનનું ફેસ વોશ મગાવવા માંગતા હોય ને તમે સના એપમાંથી સર્ચ કરીને મગાવી શકશો અથવા વિટામિનની આઈડી નીચે ટેગ કરી ગયેલ છે. વિટામિનની આઈડી ને પણ ફોલો કરી લેજો. એમાં મેસેજ કરીને પણ મગાવી શકશો. તો તમને મારા આ વિડિયો પસંદ આવ્યો ને તો વિડિયોને લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો અને મારા અકાઉન્ટને ફોલો કરી દેજો અને YouTube માં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટેક ટેક.